અમરેલી જિલ્લાના આંગણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધાર્યા હતા, જ્યાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવાના પ્રસંગ અન્વયે અમરેલી એરપોર્ટ પર ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે છાત્રાલય અને ભોજનાલયના નવા મકાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રસિદ્ધ કથાકાર રમેશ ઓઝા સંચાલિત દેવકા વિદ્યાપીઠમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે કામ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને યાદ કરી દરેકે પોતપોતાનું દાયિત્વ સારી રીતે સંભાળે તેવી જાહેર મંચ પરથી અપીલ કરી હતી. અહીંયા જેમ જેમ ફેસિલિટી વધતી જાય ને એમ પછી આપણી સહનશક્તિ ઘટતી જાય. અમે કાયમ કહીએ કે ભાઈ અત્યારે અહીંયા બેઠેલા બધા જ એક ઝાડ નીચે આરામથી બેઠા હોય, ભર ઉનાળામાં કોઈ તકલીફ નહીં, બધા બેઠા હશે લગભગ, કોઈ બાકી નહીં હોય. ભાગ્યે જ કોકને એવું હશે કે જે આ પરિસ્થિતિમાંથી પસાર ના થયું હોય. આ કદાચ આ નાના વિદ્યાર્થીઓ કદાચ એવું નહીં કરતા હોય, પણ આપણામાંથી તો બધા એમાંથી પસાર થયેલા છે. પણ માન્ય વડાપ્રધાન શ્રીએ 24 કલાક વીજળી 365 દિવસ કર્યા પછી હવે જો તમારે લાઇટ જાય તો બહુ તો 15 મિનિટ 20 મિનિટ પછી તો છેક ગાંધીનગર સુધી ખબર પડી જાય કે અહીંયા ક્યાંક લાઇટ ગઈ છે.